લાસ્ટ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના IUPAC અને સામાન્ય નામ તૈયાર કર્યા હતા. હવે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ અલગ તૈયાર કરીએ અને હેલો એરિન ડબલાવાળા સંયોજનોની બનાવટ અલગ તૈયાર કરશું. તો આપણો આજનો ટોપિક હેલો આલ્કેન સંયોજનોની બનાવટ. હેલો આલ્કેન એટલે કે કાર્બનની શૃંખલા એલિફેટિક સાથે હેલોજન જોડાયેલો હોય, એટલે કે આમાં આપણે ડબલું નથી લેવાનું, બરાબર. ડબલાવાળા એટલે એરોમેટિક, એ આપણે આના પછી તૈયાર કરશું કારણ કે બંનેની બનાવટ અલગ અલગ છે. તો હેલો આલ્કેન સંયોજનોની બનાવટ આલ્કાઇલ સમૂહ સાથે હેલોજન જોડાયેલો હોય એટલે કે RH ની બનાવટ. પહેલો પોઈન્ટ, આલ્કોહોલ સંયોજનોમાંથી બનાવી શકાય. તો આપણે ટાઇટલ લખીએ, આલ્કોહોલ સંયોજનોમાંથી. તો આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા, એ આપણને ખબર છે. આલ્કોહોલ લેતા હતા એની પ્રક્રિયા હેલોજન એસિડ સાથે ભણ્યા હતા. પેલી મેં તમને લ્યુકાસ કસોટી સમજાવી હતી, તો ટોપિક એ જ થશે. પછી ફોસ્ફરસ બ્રોમાઇડ સાથે આલ્કોહોલની પ્રક્રિયા હતી PX3, બરાબર. ફોસ્ફરસ ટ્રાય બ્રોમાઇડ સાથે, એમ કરીને તમને ટોપિક સમજાવ્યો હતો. ત્યારે મેં એવું કીધું હતું કે આપણે 10મા યુનિટમાં ટોપિક આવશે. તો જે આલ્કોહોલની પ્રક્રિયા હતી, આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા હતી કે જેમાંથી હેલો આલ્કેન મળતું હતું, તો એ હેલો આલ્કેનની બનાવટ થઈ જશે. તો હેલો આલ્કેન સંયોજનોની બનાવટ પેલી આલ્કોહોલ સંયોજનમાંથી લઈ. સમીકરણ આપણને વધારે આપેલા છે, એક પછી એક ટોપિકની ચર્ચા કરતા જઈ. વર્ણન સામાન્ય આપેલું છે કે પ્રક્રિયા પરથી જ લખવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. આલ્કોહોલ સંયોજનોમાંથી બનાવવું છે તો આલ્કોહોલ ROH આલ્કોહોલ. આલ્કોહોલની પ્રક્રિયા હેલોજન એસિડ HX સાથે કરીએ. તો આલ્કોહોલ સંયોજનોમાંથી તમારે જો હેલો આલ્કેન સંયોજનો બનાવવા હોય તો આપણને અલગ અલગ 3 સંયોજન આપેલા છે, જેનું વર્ણન આપણે જે લખીએ, બરાબર. ત્યારે સ્ટાર્ટ જ ત્યાં જ કરવાનું, પણ આપણે પહેલા પ્રક્રિયા સમજતા જઈએ. આની પ્રક્રિયા હેલોજન એસિડ એટલે HCl, હાઇડ્રોજન હેલાઇડ HCl સાથે ZnCl2 ઉદ્દીપકની હાજરી નિર્જળ ઝીંક ક્લોરાઇડ. તો આપણને ખબર છે કે આલ્કોહોલમાંના હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન Cl હેલોજન સમૂહ વડે થશે. તો અહીંયા Cl આવી જશે, RCl પ્લસ અહીંથી OH નીકળી ગયો, H2O. હેલો આલ્કેન અહીંયા આપણે કહી તો ક્લોરો આલ્કેન આલ્કાઇલ ક્લોરાઇડ મળ્યું કોમન. તો યાદ કરો, આપણે આ પ્રક્રિયાને લ્યુકાસ કસોટી કહેતા હતા કે આલ્કોહોલ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હોઈ શકે. તો એ મુદ્દો પહેલા આપણે યાદ કરી લઈએ કે જો આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ હોય, દ્વિતીયક આલ્કોહોલ હોય કે તૃતીયક આલ્કોહોલ હોય, એનો આપણે ક્રમ લખ્યો હતો કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ હેલોજન એસિડ HCl હાઇડ્રોક્લોરિક એસિડ સાથે નિર્જળ ઝીંક ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરે. આ કસોટીને આપણે નામ આપ્યું હતું લ્યુકાસ કસોટી, બરાબર. એમાં કયો આલ્કોહોલ ઝડપી આપતો હતો? તો હેલોજન એસિડ સાથેની આની સક્રિયતાનો ક્રમ એવો હતો તૃતીયક. આપણે એવું યાદ રાખ્યું હતું, ભલે બુકમાં પૂરી ડિટેલ નથી આપી, તરત જ તૈલી બિંદુ આપે એટલે આપણને ખબર પડી જાય કે તૃતીયક આલ્કોહોલ છે. જો દ્વિતીયક હોય તો 5 મિનિટ પછી દ્રાવણ દૂધિયું બનતું હતું, બરાબર. એટલે કે દોહડું બનતું હતું, આપણે આવો શબ્દ ઉપયોગ કરતા હતા. અને જો પ્રાથમિક આલ્કોહોલ હોય તો એની સાથે પ્રક્રિયા મુશ્કેલ હતી. તો અહીંયા મારો કહેવાનો અર્થ એ હતો કે જો તમે આ આલ્કોહોલની સક્રિયતાનો ક્રમ છે એમાં પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ હોય તો તમારે ઝીંક ક્લોરાઇડ ઉદ્દીપકની જરૂર પડે તો પ્રક્રિયા થાય. પણ જો તમારી પાસે અહીંયા લીધેલો તમે તૃતીયક આલ્કોહોલ હોય તો રૂમ ટેમ્પરેચર, ઓરડાના તાપમાને માત્ર તમે સાંદ્ર HCl અંદર નાખી દો તો પણ આલ્કાઇલ હેલાઇડ એટલે કે આલ્કાઇલ ક્લોરાઇડ બની જશે. ઓકે,
તો પહેલા જે આપણને આ ક્રમ ખબર હતો એ તો આ ક્રમ કેનો થયો? આલ્કોહોલ સંયોજનોની હેલોજન એસિડ સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કે તૃતીયક આલ્કોહોલ ઝડપી આપે લ્યુકસ કસોટી, પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક. ઓકે, તો પહેલા HCl સાથે આ કસોટી જૂની જ થઈ જે આપણે અગાઉ તૈયાર કરી હતી. હવે જો તમારે અહીંયા તમારે આલ્કાઇલ બ્રોમાઇડ બનાવવો હોય તો જો તમારે આલ્કાઇલ બ્રોમાઇડ બનાવવો હોય આલ્કોહોલમાંથી તો તમને ખબર પડે કે HCl ની જગ્યાએ HBr વાપરવું જોઈએ. પણ 48% MCQ માટે 48% HBr નો ઉપયોગ કરવાનો તો આલ્કાઇલ બ્રોમાઇડ મળે. હજુ એક કે જો તમારે આલ્કાઇલ આયોડાઇડ બનાવવું હોય આલ્કાઇલ આયોડાઇડ તો અહીંયા આપણે યાદ રાખજો ખાસ HI નો ઉપયોગ નથી કરવાનો. કાં તમારે અહીંયા જે અત્યારે આલ્કાઇલ આયોડાઇડ બનાવવાની વાત છે ત્યારે તમારે 95% ઓર્થોફોસ્ફોરિક એસિડ H3PO4 ફોસ્ફોરિક એસિડમાં કાં તમારે સોડિયમ આયોડાઇડ લેવાનું અને કાં તમારે પોટેશિયમ આયોડાઇડ લેવાનું. એટલે આનો I છે એ આલ્કોહોલના OH નું વિસ્થાપન કરશે. તો જો અહીંયા આપણે પાછા બીજા 2 MCQ તૈયાર થયા. કારણ કે અત્યારે આપણે આ પ્રક્રિયા ભણી છે એ પ્રક્રિયા તમે કેની સાથે તૈયાર કરી? હેલોજન એસિડ. આલ્કોહોલની હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરાવવાની હતી. ફરીથી એક વખત તમે HCl વાપરો તો આલ્કાઇલ ક્લોરાઇડ મળતો હતો. જો તમે HBr 48% વાપરો તો આલ્કાઇલ બ્રોમાઇડ મળે. પણ તમારે આલ્કાઇલ આયોડાઇડ બનાવવો હોય તો સોડિયમ અથવા પોટેશિયમ આયોડાઇડ 95% ઓર્થોફોસ્ફોરિક એસિડમાં લેવાનું એટલે તમને આલ્કાઇલ આયોડાઇડ મળશે. આ ચર્ચા કરી. એ સિવાય એક આ ટોપિકની ચર્ચા કરી નાખો વર્ણનમાં કે આલ્કોહોલ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હોઈ શકે. જો આલ્કોહોલ દ્વિતીયક અને પ્રાથમિક હોય તો નિર્જર ઝિંક ક્લોરાઇડ ઉદ્દીપકની જરૂર પડે કારણ કે એની સાથે પ્રક્રિયા હેલોજન એસિડની થોડી મુશ્કેલ છે. પણ જો આલ્કોહોલ તૃતીયક લીધેલો હોય તો ઉદ્દીપકની જરૂર પડતી નથી. ઓરડાના તાપમાને રૂમ ટેમ્પરેચરે માત્ર સાંદ્ર HCl નાખી અને હલાવો એટલે આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ ક્લોરાઇડ નિપજ તરીકે મળશે. હાલો, એક ટોપિક પૂરો કર્યો હેલોજન એસિડ સાથે. હવે સેકન્ડ ચાલુ કરી કે આલ્કોહોલની પ્રક્રિયા હેલોજન એસિડ સાથે કરવામાં આવે તો આપણને હેલો આલ્કેન સંયોજનો મળે છે. આવી જ રીતે ફોસ્ફરસ હેલાઇડ સાથે રિએક્શન કરો. ફોસ્ફરસ હેલાઇડ આગળ લખું ટોપિક. એક હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરવાની હતી. હવે પ્રક્રિયા કરવાની ફોસ્ફરસ હેલાઇડ. તો તમને આ ટોપિક સમજાવી દઉં કે ફોસ્ફરસ હેલાઇડ એટલે ફોસ્ફરસ એટલે P, હેલાઇડ એટલે X. તો આપણે આગળ ભણ્યા હતા જ ફોસ્ફરસ 2 પ્રકારના હેલાઇડ આપે, કાં PX3 અને કાં PX5. તો એના માટેના સમીકરણ લખીએ. આલ્કોહોલ ROH આની પ્રક્રિયા PX3 અને PX5 આની સાથે કરવાની છે. તો આપણે PX3 સાથે કરીએ. PX3 આ રિએક્શન થશે. આ પ્રક્રિયાએ આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો યાદ કરો. ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ સાથે પ્રક્રિયા તમને સમીકરણ લખાવી અને વર્ણન આપેલું હતું ટૂંકું. આ ઈ તૈયાર કરવાનું છે. હેલોજન આનું વિસ્થાપન કરશે એટલે RX પ્લસ યાદ રાખજો જ્યારે PX3 લીધું હોય ત્યારે ફોસ્ફરસ એસિડ H3PO3 છૂટું પડે. 3 લીધું હોય ત્યારે H3 અહીંથી P અને અહીંથી O3 એટલે આવા કેટલી વખત લેવા પડે? 3 વખત. તો અહીંયા યાદ રાખજો H3PO3 છૂટું પડશે. હવે આને તમે બેલેન્સ કરો. આ 3 વખત જો X 3 વખત થઈ ગયું તૈયાર.
એટલે એમસીક્યુ માટે પ્રક્રિયા પૂર્ણ કરવામાં ખાસ મગજમાં રાખવાનું H3PO3 ફોસ્ફરસ એસિડ આર્યો જે આપણે જોતો હતો એ આલ્કાઇલ હેલાઇડ હેલો આલ્કેન નિપત થઈ ગઈ. ઓકે, તો આલ્કોહોલનો રાસાયણિક ગુણધર્મ કહેવાય અને હેલો આલ્કેન સંયોજનોની બનાવટ કહેવાય આલ્કોહોલ સંયોજનોમાંથી. તો આ આપણે લીધું હતું એ PX3 લીધું હતું ફોસ્ફરસ હેલાઇડ. અહીંયા નોંધ કરી નાખી કે X બરાબર કાં Cl હોય અને કાં Br હોય. આનો અર્થ એવો થયો કે તમારે એક્ઝામમાં PCl3 લેવું હોય તો અહીંયા RCl બને અને જો તમારે અહીંયા PBr3 લખવું હોય તો અહીંયા RBr મળે. એ આપણે જે લખવું એ લખી શકીએ. X થી લખવું હોય તો પણ છૂટ. ઓકે, હવે ફોસ્ફરસ હેલાઇડમાં પેન્ટા હેલાઇડ લઈ પેન્ટા તો આલ્કોહોલ ROH પ્લસ પેન્ટા 5 વખત PX5 પણ પેન્ટા હેલાઇડ છે ત્યાં હેલાઇડમાં ક્લોરાઇડ જ હોઈ શકે. તો આપણે એક કામ કરીએ અહીંયા X ન લખીએ અને ફિક્સ જ છે તો Cl લખું PCl5 ફોસ્ફરસ પેન્ટા ક્લોરાઇડ. અહીંયા આપણને જેમ 3 વસ્તુ લખવાની છૂટ હતી તમે PX3 લખો, X બરાબર Cl મૂકો PCl3 લખો, Br લખો PBr3 લખો. અહીંયા ફિક્સ જ છે કે Cl આવે તો PX5 લખો કે PCl5 લખો તો PCl5 રિએક્શન થાય. Cl છે એ હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન કરશે એટલે RCl પ્લસ અહીંથી P અહીંથી એક O અને આમાંથી Cl 3 વખત ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ POCl3 પ્લસ અહીંથી એક H અહીંથી એક Cl એટલે HCl POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ નિપજ તરીકે મળશે. HCl હાઇડ્રોક્લોરિક એસિડ નિપજ તરીકે મળશે અને મુખ્ય નિપજ RCl. તો આપણું ટાઇટલ એવું હતું કે ફોસ્ફરસ હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો ફોસ્ફરસ હેલાઇડ બે પ્રકારના લીધા, ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ અને ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ. પેન્ટાહેલાઇડમાં પેન્ટા ક્લોરાઇડ લીધું. હવે વાત આ જ સમીકરણ છે સમજો કે PX3 કેવી રીતે બને. PX3 તો ફોસ્ફરસની પ્રક્રિયા ડાયહેલોજન સાથે કરવી પડે એટલે કે P લાલ ફોસ્ફરસનું રિએક્શન ડાયહેલાઇડ એટલે X2 સાથે કરવાનું થશે. તો આ સમીકરણને તમે આવી રીતે લખી શકો ROH આલ્કોહોલ આની પ્રક્રિયા લાલ ફોસ્ફરસ સાથે ડાયહેલોજન X2. હવે આ બે રિએક્શન કરે એટલે શું બનાવશે PX3. બેલેન્સ નથી કરવાનું કેમ કે અહીંયા 3 જોઈએ તો આ તમારે 3 લેવા પડશે, આ 2 મોલ લેવા પડશે અને આ 2 મોલ બનશે. બેલેન્સ નથી કરવું આપણે અત્યારે હું ટૂંકું લખી અહીંયા નોંધ કરી નાખી X2 બરાબર શું તો કાં Cl2 અને કાં Br2. હવે ટૂંકું ટચ જ લખી નાખો અહીંથી OH નીકળી જાય X આવી જાય RX બસ બેલેન્સ નથી કરેલું. તો ખરેખર આ સમીકરણ આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યું પણ આ સમીકરણ ખરેખર આ જ છે કે ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ. પણ ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ બને કેવી રીતે લાલ ફોસ્ફરસની ડાયહેલોજન સાથેની પ્રક્રિયાથી. બાકી X બરાબર તો Cl ને Br જ લીધા છે. ઓકે, તો આ એક સમીકરણ આપ્યું એ હેલોજન એસિડનું આપ્યું. આ 3 ટાઈપના સમીકરણ લખ્યા એ ફોસ્ફરસ હેલાઇડના લખ્યા. અને ત્રીજી પ્રક્રિયા આલ્કોહોલની ત્રીજી પ્રક્રિયા થાયોનિલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે. થાયોનિલ ક્લોરાઇડ SOCl2 થાયોનિલ ક્લોરાઇડ SOCl2. તો હવે આનું સમીકરણ લખીએ. એક સમીકરણ આનું લખ્યું, 3 આના લખ્યા બરાબર. આમાં આ બે લખવાના નથી પણ આ બંનેનું વર્ણન તૈયાર કરવાનું છે કે આલ્કાઇલ બ્રોમાઇડ બનાવવું હોય અને આલ્કાઇલ આયોડાઇડ બનાવવું હોય તો શું કરવું પડે અને આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લખવાનો છે અને એમાં ચોખવટ કરવાની છે કે તૃતીયક હોય તો સરળતાથી રૂમ ટેમ્પરેચરે આપે, ઉદ્દીપકની જરૂર નથી. પણ જો પ્રાથમિક ને દ્વિતીયક હોય તો નિર્જર ઝિંક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરી અનિવાર્ય બને છે, જરૂરી છે. ઓકે,
હવે મૂળ વાત ઉપર આવીએ, થાયોનિલ ક્લોરાઇડ. આની જેમ જ સમીકરણ લખતા જઈએ, ROH આલ્કોહોલ પ્લસ થાયોનિલ ક્લોરાઇડ SOCl2. તો આપણને જોઈને જ ખબર પડે છે કે જ્યારે આલ્કોહોલ સંયોજનોની પ્રક્રિયા હેલોજન એસિડ, ફોસ્ફરસ હેલાઇડ કે થાયોનિલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે ત્યારે આલ્કોહોલમાંના હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન હેલોજન વડે થશે, હેલાઇડ સમૂહ વડે થશે. તો આ OH નું વિસ્થાપન Cl વડે કરી નાખો, RCl પ્લસ SO, અહીંથી એક O, SO2 ગેસ વાયુ મળે, પ્લસ અહીંથી એક H, અહીંથી એક Cl વધ્યો, HCl ગેસ વાયુ મળે. ઓકે, બેલેન્સ જ છે. ચાલો, આ સમીકરણ લખાઈ ગયું. હવે ત્રણ વસ્તુ સાથે આપણે પ્રક્રિયા કરી લીધી, આલ્કોહોલની હેલોજન એસિડ સાથે કરી, ફોસ્ફરસ હેલાઇડ સાથે કરી શકાય અને થાયોનિલ ક્લોરાઇડ સાથે કરી શકાય. પણ જે આ ત્રણ વસ્તુ સાથે પ્રક્રિયા કરી છે, હેલોજન એસિડ, ફોસ્ફરસ હેલાઇડ અને થાયોનિલ ક્લોરાઇડ, એમાંથી પ્રાયોરિટી કેને આપવામાં આવે, અગ્રિમતા કેને આપવામાં આવે કે આ ત્રણમાંથી આપણને આલ્કાઇલ હેલાઇડ મળે એ શુદ્ધ કેમાં મળે, થાયોનિલ ક્લોરાઇડ સાથે. થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે એને અગ્રિમતા આપવામાં આવે છે, એને મહત્વ આપવામાં આવે છે. કારણ કે આ પ્રક્રિયામાં મળતી આલ્કાઇલ ક્લોરાઇડ નિપજ છે એની સાથે જે બે નિપજ મળે છે એ બંને વાયુ સ્વરૂપે હોય, અને જે બે વસ્તુ વાયુ સ્વરૂપે છે એને સરળતાથી દૂર કરી શકાય. અને જો આ વસ્તુ સરળતાથી દૂર થઈ જાય તો તમને જે આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ ક્લોરાઇડ મળે એ શુદ્ધ સ્વરૂપે મળે. તો એક વાક્ય આપણે આ લખવાનું છે કે આલ્કોહોલની પ્રક્રિયા હેલોજન એસિડ, ફોસ્ફરસ હેલાઇડ અને થાયોનિલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે ત્યારે હેલાઇડ વડે આલ્કોહોલમાંના હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન થઈ આલ્કાઇલ હેલાઇડ નિપજ મળે છે. આ ત્રણ પૈકી થાયોનિલ ક્લોરાઇડને અગ્રિમતા આપવામાં આવે છે કારણ કે આ પ્રક્રિયામાં મળતી અન્ય નિપજો વાયુ સ્વરૂપે, એટલે કે SO2 અને HCl વાયુ સ્વરૂપે હોવાથી તેને સરળતાથી દૂર કરી શકાય છે. માટે આલ્કાઇલ ક્લોરાઇડ શુદ્ધ સ્વરૂપે મળે છે. ઓકે, ચાલો, એક સમીકરણ અહીંથી લખ્યું, ત્રણ અહીંથી લખ્યા, 4 અને એક આ લખ્યું, 5. હવે જેનું વર્ણન નથી આપ્યું એટલે એક વધારાનું સમીકરણ લખીએ કે આલ્કોહોલમાંથી હજુ એક રીતે બનાવી શકાય આલ્કાઇલ હેલાઇડ. આલ્કોહોલ પ્લસ સોડિયમ બ્રોમાઇડ વાપરવાનું H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થશે. તો આપણને ખબર પડે છે કે OH નું વિસ્થાપન Br વડે થશે, તો RBr પ્લસ અહીંથી એને આનો ઋણાયન HSO4 માઇનસ બાયસલ્ફેટ NaHSO4 પ્લસ આનો H પ્લસ અને આ OH પાણીનો, તો આલ્કાઇલ બ્રોમાઇડ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ અથવા સોડિયમ બાયસલ્ફેટ અને H2O પાણી. આ એક પ્રક્રિયા બતાવવાની. તો આમાં પણ આલ્કાઇલ બ્રોમાઇડ મળે છે. યાદ રાખજો, પ્રક્રિયા સોડિયમ બ્રોમાઇડ અને H2SO4 સાથે કરવામાં આવે. હવે આ પદ્ધતિથી તમે હેલો આલ્કેન બનાવ્યા, આલ્કાઇલ હેલાઇડ બનાવ્યા, એરાઇલ હેલાઇડ બનતા નથી. આ પદ્ધતિથી એરાઇલ હેલાઇડ બનાવી શકાતા નથી. કારણ કે વિચારો કે તમારે અહીંયા એરાઇલ હેલાઇડ જોઈતો હોય તો અહીંયા W જોઈએ, તો પછી અહીંયા W લેવું પડે. અહીંયા W એનો અર્થ એવો થયો કે આલ્કોહોલની જગ્યાએ તમારે મૂળ સંયોજન કયું લેવું પડે, ફિનોલ.
એરાઇલ હેલાઇડ બનાવવા માટે તમારે ફિનોલ લેવો પડે, અને આ વસ્તુ તમે ભણી ગયા છો. આ કાર્બન ઓક્સિજન બંધ જે ડબલા સાથે ઓક્સિજનનો બંધ છે, આ બંધ લગભગ દ્વિબંધ જેવી લાક્ષણિકતા ધરાવે. આ બંધ લંબાઈ ટૂંકી હોય, બંધ દ્વિબંધ જેવી લાક્ષણિકતા ધરાવે, એટલે બંધ મજબૂત હોય. આ બંધ સરળતાથી તૂટતો નથી, માટે OH નું વિસ્થાપન થતું નથી, માટે એરાઇલ હેલાઇડ બનતો નથી. એટલે આ પદ્ધતિથી એરાઇલ હેલાઇડ સંયોજનો બનાવી શકાતા નથી, કારણ કે ફિનોલમાં જે કાર્બન ઓક્સિજન બંધ છે તે આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે છે, એટલે મજબૂત હોય, પ્રબળ હોય. આપણે ભણી ગયા ને આલ્કોહોલ ફિનોલ ઇથર વાળા ચેપ્ટરમાં કે ફિનોલમાં આ જે OH બંધ તોડવો મુશ્કેલ છે, કારણ કે આંશિક દ્વિબંધની લાક્ષણિકતા હોય, એટલે તો આ બંધ સરળતાથી તૂટતો નથી. પરિણામે એરાઇલ હેલાઇડ સંયોજનો બનાવી શકાતા નથી. ઓકે, એક પહેલી રીત પૂરી થઈ. હેલો આલ્કેન સંયોજનોની બનાવટ પેલું આલ્કોહોલ સંયોજનોમાંથી બનાવી શકાય. આલ્કોહોલ સંયોજનોમાંથી બનાવવા માટે તમે 3 સંયોજનો સાથે એની પ્રક્રિયા કરી શકો અને નિપજ આલ્કાઇલ હેલાઇડ સંયોજનો મળે. કમ્પ્લીટ એક મુદ્દો. હવે સેકન્ડ ટોપિક, જેમ આલ્કોહોલ સંયોજનોમાંથી હતું એમ બીજો ભાગ હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. હાઇડ્રોકાર્બન સંયોજનો, હાઇડ્રોકાર્બન જે સંયોજનોના સૂત્રમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન જ હોય એને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આ બધા હાઇડ્રોકાર્બન સંયોજનો થશે. તો આપણે અહીંયા 2 ટોપિક લેવાના છે, આલ્કેન અને આલ્કીન માંથી. હાઇડ્રોકાર્બન તરીકે આલ્કેન અને આલ્કીન. તો આપણે આના પેટા પ્રકાર લખીએ. પેલું આલ્કેન સંયોજનોમાંથી બનાવશે, જે આપણે 11th પ્રક્રિયા ભણી ગયા છે. મેં તમને ઓલી કાર્બનિક પ્રક્રિયાઓનો પ્રકાર તૈયાર કરાવ્યા, આ એમાં આ ટોપિક હતો. તો પહેલા એ આપણે ટાઇટલ લખીએ, હમણાં લખશું એટલે આપણને યાદ આવી જશે. આલ્કેન સંયોજનોના મુક્ત મૂલક હેલોજિનેશનથી. યાદ કરો, હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આલ્કેન સંયોજનો ભણ્યા હતા, એમાં આલ્કેનની આપણે જુદી જુદી પ્રક્રિયાઓ તૈયાર કરી હતી 7. એમાં એક હેલોજિનેશન હતું, ક્લોરિનેશન, બરાબર, સૂર્યપ્રકાશના પારજાંબલી કિરણોની હાજરીમાં. પછી બ્રોમિનેશન, એના જેવું જેવું. આયોડિનેશન પ્રતિવર્તી હોય, આવું સમજાવેલું હતું, અને એની આપણે પ્રક્રિયા તૈયાર કરેલી હતી. આ એ જ ટોપિક છે, આલ્કેન સંયોજનોના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. એટલે કે આલ્કેન સંયોજનોની હેલોજિનેશન કરવું એટલે કે કાં ક્લોરિનેશન અને કાં બ્રોમિનેશન, સૂર્યપ્રકાશના પારજાંબલી કિરણોની હાજરીમાં, અલ્ટ્રાવાયોલેટ. તો આપણે આના માટે મેં તમને લખાયું હતું એ સમીકરણ યાદ કરાવું પહેલા, પછી આપણા બુક પ્રમાણે આગળ વધીએ. આલ્કેનમાં આપણે મિથેન લીધું હતું, આની પ્રક્રિયા તમે Cl2 અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી પ્રકાશ અથવા ગરમી આની હાજરીમાં કહી દીધી. એક H નું વિસ્થાપન Cl વડે થયું હતું, એટલે તમને ક્લોરોમિથેન મળતું હતું. પ્લસ અહીંનો H, અહીંયા એક Cl વહી HCl છૂટું પડતું હતું. તો જો આપણને ક્લોરોમિથેન મળતું હતું. હવે યાદ કરો, આ ક્લોરોમિથેન લઈ તમે ફરીથી ક્લોરિનેશન કર્યું હતું, પાછો અહીંથી એક H નું વિસ્થાપન Cl વડે થયું હતું. આપણે ક્લોરોમિથેન, પછી ડાઇક્લોરોમિથેન, પછી ક્લોરોફોર્મ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ, આવી રીતે ક્રમશઃ પ્રક્રિયા કરી દીધી, બરાબર ને? તો આ તો અત્યારે તમને સમજાવવા માટે આ પોઈન્ટ લખ્યો. તો આ રહ્યું જો આલ્કેન, એનું મુક્ત મૂલક હેલોજિનેશન આ રહ્યું. આમાંથી મુક્ત મૂલક ઉત્પન્ન થાય, ટપકું મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતું, આપણે લખતા હતા Cl. સમવિભાજન થઈ એટલે મુક્ત મૂલક ઉત્પન્ન થાય, આમાંથી H નું વિસ્થાપન કરી અને Cl આવી જાય, HCl છૂટું પડ્યું. તો આ રહ્યું આપણે જોતો હતી હેલો આલ્કેન મળી ગયું.
અન્ય ઉદાહરણમાં લઈ, દાખલા તરીકે આલ્કેન તરીકે 4 કાર્બન લખું, બ્યુટેન, આનું ક્લોરિનેશન અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી પ્રકાશની હાજરીમાં અથવા તો ગરમી સૂર્યપ્રકાશે લખી શકાય. હવે આમાં પ્રોબ્લેમ નહોતો, એક જ કાર્બન હતો એટલે હાઇડ્રોજનનું વિસ્થાપન તમે Cl વડે કરી નાખ્યું. આમાં એક અહીંયા ચાન્સ છે જો કે આ હાઇડ્રોજનનું વિસ્થાપન Cl વડે કરો એટલે તમને એક નીપજ CH3 CH2 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 Cl મળે. બરાબર. આમ IUPAC નામ આપવા જાઓ તો 1 2 3 4 1 ક્લોરો બ્યુટેન. બીજી શક્યતા આ H નું વિસ્થાપન થાય તો અહીંથી H નીકળી જાય અને Cl આવી જાય તો તમને આવું મળે CH3 CH2 CH, અહીંયા Cl આવી જાય અને આ CH3 હતો તો 1 2 3 4 2 ક્લોરો બ્યુટેન. હવે અહીંથી H નું વિસ્થાપન થાય તો અહીંયા Cl આવી જાય, પણ 1 ને 2 એ તો 2 ક્લોરો જ થવાનું ને, આ જ થવાનું. અને તમે જો અહીંથી H નું વિસ્થાપન કરીને Cl મૂકો તો એ 1 જ થવાનું, એટલે આ જ થવાનું. એનો અર્થ એવો થયો તમને આ ટાઈપની બે નિપજનું મિશ્રણ મળે, તમને આ ટાઈપ નિપજનું મિશ્રણ મળે. ખરેખર તો અહીંયા જે ક્લોરીન લીધેલો છે એનું પ્રમાણ વધારે હોય તો એવું બને કે હજી અહીંથી એક H નું વિસ્થાપન થાય ને અહીંયા હજી એક Cl આવે, આમાં એક H નું વિસ્થાપન થાય ને અહીંયા Cl આવે. એટલે ટૂંકમાં કહી તો તમને કેવું મિશ્રણ મળે, કાં મોનો એટલે એક હેલોજન હોય એવું, અને કાં પોલી એટલે વધારે વખત હેલોજન હોય એવું. તો અહીંયા આપણે એક વાક્ય લખશું, આલ્કેન સંયોજનોની ડાઇક્લોરિન અથવા ડાઇબ્રોમિન સાથે સૂર્યપ્રકાશના પારજાંબલી કિરણોની હાજરીમાં અથવા પારજાંબલી પ્રકાશની હાજરીમાં મુક્તમૂલક હેલોજિનેશન થઈ મોનોક્લોરો અથવા એટલે અહીંયા Cl છે એટલે મોનોક્લોરો કીધું, નહીતર મોનો અથવા પોલી હેલો આલ્કેન સંયોજનોનું મિશ્રણ મળે છે. અત્યારે જે બે મળ્યા એ બંને મોનો હેલો આલ્કેન સંયોજનો છે. જો મોનો એટલે એક વખત હેલોજન, એ જ હજી જગ્યાએ બીજી વખતે હેલોજન આવી શકે, અને આ સમઘટકો છે જો એકબીજાના. તો હવે આખું વાક્ય કઈ રીતે લખાય, નિપજ તરીકે શું મળે, સમઘટકીય મોનો અને પોલી હેલો આલ્કેન સંયોજનોનું મિશ્રણ મળે છે, જેને અલગ કરવું મુશ્કેલ છે. આમાંથી આ સંયોજનને અલગ કરવું હોય તો મુશ્કેલ છે. ઓકે, તો વર્ણન તો બે જ લીટી લખવાનું છે. પ્રક્રિયા આપણે અગાઉ જો આ તમને યાદ કરાયું કે આપણા વસ્તુ આવી 4 પ્રક્રિયા લખી હતી 11th મુક્તમૂલક હેલોજિનેશનમાં. આ એના આધારે લખવાનું છે. એટલે આપણને બુકમાં આ પ્રક્રિયા આપેલી છે કે બ્યુટેન લીધું છે અને એનું ક્લોરિનેશન બતાવેલું છે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશની હાજરીમાં, એટલે બે નિપજ બતાવેલી છે. ઓકે, તો આ રીતે હેલો આલ્કેન સંયોજનો બનાવી શકાય. કેવી રીતે? આલ્કેન સંયોજનોના મુક્તમૂલક હેલોજિનેશનથી. બરાબર. હવે હાઇડ્રોકાર્બન તરીકે આલ્કેન લીધું હતું, હવે હાઇડ્રોકાર્બન તરીકે આલ્કિન સંયોજનો લઈ તો આપણે ટાઇટલ લખીએ 2. આલ્કિન સંયોજનોમાંથી આલ્કિનમાંથી હેલો આલ્કેન બનાવવું હોય તો બે રીતે બનશે. બે રીતે તો એના આપણે પેટા પ્રકાર લખીએ. એ હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ, હાઇડ્રોજન હેલાઇડ એટલે કે હેલોજન એસિડ HX નું ઉમેરણ
ઉમેરવાનું. હાઇડ્રોજન હેલાઇડ એટલે જ હેલોજન એસિડ થશે HX, બરાબર, HX નું ઉમેરણ. તો ચેક કરીએ, આલ્કિન સંયોજન લેવાના છે એટલે કાર્બન ડબલ બોન્ડ કાર્બન દ્વિબંધ ઓછામાં ઓછો એક હોવો જોઈએ. એમાંથી આપણે હેલો આલ્કેન સંયોજનો બનાવવા છે એટલે હેલોજન હોય એવું સંયોજન હેલોજન એસિડ HX ઉમેરવાનું છે. કોમન ઉદાહરણ આપી કે આલ્કિન કાર્બન ડબલ બોન્ડ કાર્બન, આની પ્રક્રિયા HX સાથે રિએક્શન થશે, ઉમેરણ બંધ તૂટે યોગશીલ પ્રક્રિયા થશે. એક કાર્બનને H આપી દો, એક કાર્બનને X આપી દો એટલે C આને H આપો, C આને X આપો, હેલો આલ્કેન સંયોજન તૈયાર થઈ ગયું. હેલો આલ્કેન. ઓકે, તો આ આલ્કિન હતો એ સંમિત આલ્કિન હતો. યાદ કરો, આપણે આગળ ભણી ગયા આલ્કોહોલ સંયોજનો ની બનાવટ. એ આલ્કોહોલ જે બનાવતા હતા ત્યારે આપણે ઓલો માર્કોનિકોવ પ્રતિ માર્કોનિકોવનો નિયમ યાદ કર્યો હતો, આપણે 11th માં તૈયાર કરેલો છે કે અસંમિત આલ્કિન હોય ત્યારે જો તમે હેલોજન એસિડ ઉમેરો HX તો એનો ઋણ ભાગ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. પણ જો સંમિત આલ્કિન છે એટલે કોઈ પ્રશ્ન નથી, આપણે આવી રીતે લખી નાખ્યું. હવે એક ઉદાહરણ અસંમિત આલ્કિનનું લઈ તો અસંમિત આલ્કિનમાં યાદ કરો, તમને માર્કોનિકોવનો નિયમ તૈયાર કરાવ્યો અને એની ક્રિયાવિધિ સમજાવી ત્યારે આપણે પ્રોપીન લેતા હતા કે ડબલ બોન્ડની બંને બાજુના જોડાયેલા ભાગ જુદા જુદા હોય. દ્વિબંધની બંને બાજુએ રહેલા ભાગ, દ્વિબંધથી જોડાયેલા બંને ગ્રુપ કાર્બનની સંખ્યા જુદી જુદી હોય. તો પ્રોપીન લખીએ CH3 CH ડબલ બોન્ડ CH2. જોવો જોઈએ, દ્વિબંધની બંને બાજુએ રહેલા ભાગ, આ બાજુ CH2 અને આ બાજુ CH3 CH, અલગ અલગ છે, એક કાર્બન અને બે કાર્બન. તો આ સંમિત આલ્કિન થશે પ્રોપીન. અસંમિત આલ્કિન. હવે આમાં ધારો કે HCl એડ કરવું છે, HCl એડ કરો, HBr એડ કરો, HI એડ કરો, જે લખવું હોય, બરાબર. હવે આ બંધ તૂટે. હવે વાત અહીંયા છે કે H આને આપવો કે આને આપવો, Cl છે આને આપવો કે આને આપવો. તો અહીંયા આપણે માર્કોનિકોવનો નિયમ યાદ કરીએ, જે નિપજ મળશે એ માર્કોનિકોવ નિયમ પ્રમાણે મળશે. માર્કોનિકોવ નિયમ પ્રમાણે અસંમિત આલ્કિનની પ્રક્રિયા, અસમ પ્રક્રિયા એટલે હેલોજન એસિડ સાથે કરવામાં આવે ત્યારે ઋણ ભાગ એટલે Cl ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. તો Cl આપણે અહીંયા વચ્ચે આપશું અને આને H આપશું. આ બંધ તૂટે, વચ્ચેના કાર્બનને Cl આપી દો અને H આને આપી દો. તો CH3 CH અને Cl આપ્યો અને CH3 પ્લસ માર્કોનિકોવના નિયમ પ્રમાણે આ નિપજ મુખ્ય નિપજ થશે 2-ક્લોરોપ્રોપેન. આ મુખ્ય નિપજ થશે જે વધુ પ્રમાણમાં મળશે. યાદ કરો, આનાથી ઉલટું તો આને H આપો ને આને Cl આપો, તો આ વચ્ચેના કાર્બનને H આપો તો CH3 CH2 CH2 અને આને Cl આપો. 1-ક્લોરોપ્રોપેન, આ 2-ક્લોરોપ્રોપેન હતું જે આપણી મુખ્ય નિપજ થશે. આ 1-ક્લોરોપ્રોપેન છે એ ગૌણ નિપજ થશે જે અલ્પ પ્રમાણમાં મળશે. ખરેખર મુખ્ય નિપજ આપણે કેના આધારે કીધું? માર્કોનિકોવના નિયમને આધારે આ નિપજ મળવી જોઈએ મેઇન વધુ પ્રમાણમાં મુખ્ય નિપજ. જ્યારે શક્યતા આની છે પણ એ ગૌણ નિપજ છે, અતિ અલ્પ પ્રમાણમાં મળશે. એટલે આ મુદ્દો હતો. ઓકે, તો આલ્કિન સંયોજનોમાંથી હેલો આલ્કેન બનાવવા હોય તો એક હેલોજન એસિડનું ઉમેરણ કરી શકો. બીજો પાર્ટ એનો ડાયહેલોજનનું ઉમેરણ. ડાયહેલોજનનું ઉમેરણ એટલે X2 નું ઉમેરણ. કારણ કે હેલો આલ્કેન બનાવવો છે એટલે હેલોજન હોય એવું સંયોજન તો લેવું જ પડે. કાં તમે હેલોજન એસિડ લ્યો અને કાં ડાયહેલોજન લ્યો, આ બેમાંથી એક લેવાનું થાય. ડાયહેલોજનનું ઉમેરણ
આલ્કિન કોમન લખીએ તોય છૂટ, અહીંયા બે બે એચ લખવા હોય તોય છૂટ, આમાં કાંઈ, કારણ કે ડાયહેલોજન એટલે X2 છે, બંધ તોડી અને બંનેને એક એક એક્સ આપવાના છે, એટલે કાંઈ સંમિત કે અસંમિતનો પ્રશ્ન જ નથી, કારણ કે બંનેને એક્સ આપવો એટલે નિપજ તો સરખી જ મળવાની. આમાં બંને પરમાણુ સમાન છે એક્સ, આમાં બંને અલગ હતા પરમાણુ કે સમૂહ, એક એચ હતો ને એક Cl હતો, એટલે આને આપણે અસમ પ્રક્રિયક કહેતા હતા, અને આ તો સમ જ છે X2. તો આપણામાં સાદું ઉદાહરણ લઈ, અહીંયા હું X લઉં એટલે દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન લઉં, આનું ડાયહેલોજન એટલે કાં તમે ડાયક્લોરિન એડ કરી શકો કે તમે ડાયબ્રોમિન એડ કરો. દાખલા તરીકે બ્રોમિન એડ કરું Br2, તો જે આ Br2 છે એ કથ્થાઈ લાલાશ રંગ ધરાવે, કથ્થાઈ પડતો લાલાશ રંગ ધરાવે છે ડાયબ્રોમિન, એને આમાં એડ કર્યું. હવે ઇથિન છે એ કલરલેસ છે, એને કલર નથી, રંગવિહીન છે. તમે એમાં કથ્થાઈ રંગ ધરાવતું બ્રોમિનનું દ્રાવણ નાખ્યું તો ખરેખર જે દ્રાવણ છે એ આખું કથ્થાઈ પડતા લાલાશ રંગનું થઈ જવું જોઈએ ને, પણ આ બંધ તૂટે એટલે થોડીક વારમાં શું થશે, પહેલા કથ્થાઈ પડતું લાલાશ રંગ દેખાશે, થોડા સમય પછી આ બંધ તૂટશે, બંનેને એક એક Br મળી જશે, એટલે તમને નિપજ આવી મળે. વન ટુ ડાયબ્રોમો ઇથેન. બીજું, પાસેના કાર્બન ઉપર બે સમાન હેલોજન પરમાણુ હોય તો વિસિનલ ડાયહેલાઇડ, તો આ ટાઈપનો તમને વિસિનલ ડાયહેલાઇડ મળશે. વિસિનલ ડાયહેલાઇડ. હવે જે આ વસ્તુ છે એમાં તો બ્રોમિન પોતાનો રંગ બતાવશે નહીં, કારણ કે બે છૂટા પડી ગયા. Br2 હતો તો કથ્થાઈ લાલાશ રંગ હતો, કથ્થાઈ પડતો લાલાશ રંગ, બરાબર. તો આ જે લાલ રંગ હતો બ્રોમિનનો એ આ સંયોજન મળશે એટલે દૂર થઈ જશે. તો અહીંયા એક વસ્તુ એવી કહી શકાય કે આ કસોટીનો ઉપયોગ પ્રયોગશાળામાં જે બ્રોમિન કેમાં ઉમેરો તો એનો લાલ રંગ દૂર થશે, કથ્થાઈ રંગ દૂર થશે એનો. જેમાં ડબલ બોન્ડ હોય એટલે કે જે આલ્કિન હોય એમાં ઉમેરો ત્યારે. તો કહેવાનો અર્થ એ હતો કે પ્રયોગશાળામાં તમારે દ્વિબંધની પરખ કરવી હોય કે તમને આપેલા સંયોજન ડબલ બોન્ડ વાળું છે એટલે કે આલ્કિન છે. તો મુદ્દો મગજમાં રાખજો MCQ માટે, પ્રયોગશાળામાં આલ્કિન સંયોજનોની એટલે કે દ્વિબંધની પરખ કરવા માટે આ કસોટી વપરાય કે બ્રોમિન છે એનો કથ્થાઈ રંગ દૂર થાય. કથ્થાઈ રંગ હોય એને તમે આમાં ઉમેરશો એટલે આ બંધ તૂટશે, બંધ તૂટીને બંને જગ્યાએ એક એક બ્રોમિન લાગી જશે એટલે અંદર દ્રાવણમાં Br2 વધશે જ નહીં, કારણ કે Br2 અહીંયા આવી રીતે વપરાઈ જશે. અને જે સંયોજન બને છે વિસિનલ ડાયહેલાઇડ એ તો રંગવિહીન છે, તો તમે ઉમેરતા હતા એ દ્રાવણ કથ્થાઈ એટલે કે લાલાશ પડતો કથ્થાઈ રંગ, એટલે શબ્દ કોઈ પણ વાપરે, કથ્થાઈ રંગ, લાલાશ, અમુક જગ્યાએ લાલ રંગ, આવો શબ્દ વાપરે, એટલે જે લાલાશ પડતો કથ્થાઈ રંગ છે એ દૂર થશે. ઓકે, તો દ્વિબંધની પરખ માટે પ્રયોગશાળામાં આ કસોટીનો ઉપયોગ કરી શકાય. અને જે મળ્યું એ હેલો આલ્કેન સંયોજન જ છે, પણ વિસિનલ ડાયહેલાઇડ મળશે. તો આલ્કિનમાંથી હેલો આલ્કેન બનાવવું હોય તો બે રીતે બનશે. એક, તમે આલ્કિનમાં HX હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ કરશો, અને બીજું ડાયહેલોજનનું ઉમેરણ કરશો. આમાં કોઈ નિયમની જરૂર નથી, કારણ કે બંને Br જ હતા. અહીંયા તમે અસંમિત આલ્કિન લીધો હોત પ્રોપિન તો આ રહ્યો, જો આ બંધ તૂટે, બંનેને એક એક Br મળે, ગમે અને ગમે એ Br આપો, કાંઈ ફરક પડશે નહીં નિપજમાં. ઓકે, તો આ આપણી બીજી બનાવટ હતી કમ્પ્લીટ.
ફરીથી હેલો આલ્કેન સંયોજનોની બનાવટ ભણી છે. હેલો આલ્કેન સંયોજનો બનાવવા માટેનો પહેલો ટોપિક લીધો આલ્કોહોલ સંયોજનોમાંથી. એમાં 3 વસ્તુને આપણે મહત્વ આપ્યું. આલ્કોહોલમાંથી બનાવવું હોય તો હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરાવો, ફોસ્ફરસ હેલાઇડ સાથે એટલે PX3 કે PX5 સાથે કરાવો, અને થાયોનિલ ક્લોરાઇડ સાથે કરાવો. એમાં થાયોનિલ ક્લોરાઇડને અગ્રિમતા આપેલી હતી. બીજો મેઇન ટોપિક લીધો હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. હાઇડ્રોકાર્બન સંયોજનોમાં 2 પાર્ટ કર્યા, આલ્કેન અને આલ્કીન. આલ્કેનમાંથી બનાવવું હોય તો મુક્ત મૂલક હેલોજિનેશન કરો, અને આલ્કીન સંયોજનોમાંથી બનાવવું હોય તો એની પ્રક્રિયા હેલોજન એસિડ સાથે અથવા ડાયહેલોજન નું ઉમેરણ કરો. હેલોજન એસિડ વખતે માર્કોનિકોવનો નિયમ વાપરવો પડે. ડાયહેલોજન વાળી ઉમેરણ છે આલ્કીનમાં, એ પ્રયોગશાળામાં દ્વિબંધની પરખ માટે થાય. કારણ કે બ્રોમિન પોતાનો કથાઈ રંગ, લાલાશ પડતો કથાઈ રંગ દૂર કરે છે. બરાબર, એનો કથાઈ રંગ દૂર થઈ જશે એટલે આપણને ખબર પડી જાય કે લીધેલું સંયોજન દ્વિબંધ ધરાવે છે. બરાબર, એનો લાલાશ પડતો રંગ દૂર થઈ જશે એટલે આપણને ખબર પડી જશે કે આપેલું સંયોજન આલ્કીન સંયોજન છે. તો પ્રયોગશાળામાં આલ્કીન સંયોજન અથવા દ્વિબંધની હાજરી નક્કી કરવા માટે આ કસોટીનો ઉપયોગ થાય છે. 2 ટાઇટલ કમ્પ્લીટ થયા. ત્રીજું આવશે IMP હેલોજન વિનિમય. બરાબર, આ પોર્શન આપણે અહીંયા બાકી રાખી છીએ. આ 2 કસોટી કમ્પ્લીટ થઈ. ઓકે.